સૂર્યની વાત અને આ કાજળ કાળી રાત. એક શામ સૂર્યની વાત અને આ કાજળ કાળી રાત. કાળા બમ્મર વાદળ વીંધી ડોકાતું પ્રભાત. કાળા બમ્મર વાદળ વીંધી ડોકાતું પ્રભાત. પ્રભાત પ્રભાત. એક નવું પુસ્તક આવ્યું છે, મુક્તિ જાઉં છું. બાપુજી, બાપુજી, જો તિલકભાઈ એમએ માં પ્રથમ આવ્યા છે. સજલ ડોક્ટર છે, સેવાભાવી છે. હવે ઈશા હા પાડે એટલે બસ મારું તો છે. એટલે જ હું ઈચ્છું છું કે તમે વાંચો. નિર્ણય લઈ નથી શકતી. થયું કે હવે તિલકભાઈને જ પૂછી જાઉં. માં તો પહેલા બહાર આવો. માં તો ચાલ. માં, આટલો બધો ગુસ્સો દીકરા પર? આશાનો છેલ્લો તાતણો તૂટી ગયો એનું આ દુઃખ છે. માં, એક લગ્ન ન કરું એમાં તને એટલું બધું દુઃખ લાગી ગયું કે તારે જીવ આપવો પડે? તે થાય જ ને દીકરા. તારા બાપુના અંધાપાને મેં વેઠ્યો એક તારા આધારે, ને હવે તું હાથે કરીને કુળનો દીવો હોલવી નાખવા જેવું કરે તો કેમ ચાલે? માં, તિલક, સત્યા શું ખોટી હતી? માં, એને કેટલો ભાવ હતો તારા માટે. હું બધું સમજતી હતી. મને તો એમ કે તમે પરણી જશો, પણ તું મૂકો મંતર રહ્યો ને પેલી છોકરી બીજે પરણી ગઈ. દીકરા, તેને શા સારું ઠેલી? દીકરા, તું માણસમાં તો છે ને? માં, હું વિચારતો હતો કે આ વાત હું કોઈને નહીં કરું, તને પણ નહીં. પણ આજે તે મારી જીભ ઉઘાડવા પર મને મજબૂર કરી નાખ્યો છે. સાંભળ, જો વાત કરતા કોઈ અમાન્ય મારી તૂટે તો મને માફ કરજે માં. માં, હકીકત એ છે કે સત્યા તો મારી જોડે લગ્ન કરવા માટે તૈયાર હતી. મેં એને ના પાડી હતી, મેં એને નકારી હતી. એનું કારણ પણ છે. એનું કારણ ફક્ત એટલું હતું કે હું એમ ઈચ્છતો હતો કે સત્યા માત્ર સત્યા જ રહે, બીજી ભાગીરથી બા ન બને. તિલક, હા માં, હું નહોતો ઈચ્છતો કે સત્યા પણ તારે રસ્તે ચાલે, એક અંધ માણસની લાઠી બનીને રહે, એને આખી જિંદગી વેઠવું પડે હું નહોતો માનતો, નહોતો ઈચ્છતો. માં, બાપુજીને સાપ ન દેખાય એટલે એમનો જીવ ગયો. અત્યારે હું તને શોધવા માટે નદી કિનારે દોડતો આવતો હતો, ને ત્યાં કદાચ મારો પગ પણ સાપ પર પડ્યો હોત તો મારો જીવ ગયો હોત તો. માં, બે ખૂબ આગળ વિચારી લીધું છે. મારે તને કહી જ દેવું જોઈએ બધી વાત. મારે તને કહી જ દેવી જોઈતી હતી આ વાત પહેલેથી. માં, સત્યાના લગ્ન હતા ને, એની આગલી રાત્રે
હું લાઇબ્રેરીમાં હતો અને સત્યા લાઇબ્રેરીમાં મારી પાસે આવી અને એણે મને પોતાની જાત સંપૂર્ણપણે સોંપી દીધી. એમાં સત્યનો વાંક નહોતો. તું એને હલકી નહીં સમજતી, નહીં તો એ છોકરીને અન્યાય થશે. તને ચિંતા છે ને કે બાપુજીનો વંશ આગળ વધે, વારસ આગળ વધે, તો સત્યાને પણ એ વારસ માટે એટલું જ અભિમાન હતું. અને એ અભિમાન સત્યને આજે છે. અને એટલે જ સત્યાએ તે રાત્રે અને આજે પર્જન્ય એની ગોદમાં છે. કાકા, લાઇબ્રેરીની કાયાકલ્પ માટે 2-2.5 વર્ષનો સમય બહુ ઓછો ગણી શકાય. હજુ ઘણું બધું કરવાનું બાકી છે, ઘણું બધું થઈ શકે એમ છે. બસ હવે તમે તમારા ધંધામાંથી 2-2.5 વર્ષ વધુ આપો. જોઈએ તો હું મારું શોધનું કાર્ય પણ પાછળ ઠેલી દઈશ. તારી વાત સાચી છે, પણ કાકા, મારી પાસે સમય બહુ ઓછો છે. જે કંઈ પણ થઈ શકે એ આ 5 વર્ષમાં જ થઈ શકે એમ છે. એવું ન બોલ દીકરા, હું તારી વાત સાથે સહમત છું. અચ્છા ચાલ, 2-3 વર્ષ આપણે લાઇબ્રેરી પહેલા અને ધંધો પછી. બસ કાકા, તમારા સંપર્કો અને તમારો વ્યવહારનું માર્ગદર્શન જો અમને મળી જાય તો લાઇબ્રેરીનું કામ બહુ ઝડપથી થઈ શકે એમ છે. હું મારો પીએચડીનો નિબંધ પણ પાછો ઠેલી દઈશ. તારો વિષય શું છે? ગુજરાતી સાહિત્ય પર આદિવાસી પ્રભાવ. શું વિચારે છે દીકરા? માં, વિચારું છું કે બાપુજીના પુસ્તકો, પોથીઓ લાઇબ્રેરીમાં મૂકવા છે. હવે બાપુજીનો આ અમૂલ્ય ગ્રંથ ભંડાર એના અભ્યાસો માટે ઉપયોગી થઈ પડશે. વિનાશક પૂર પછી આપણને તો હતું કે તારા બાપુજી ભાંગી પડશે, પણ એમણે તો કહ્યું, હવે હું સાચો નિર્મોહી, સ્થિતપ્રજ્ઞ. લઈ જા દીકરા, લઈ જા આ પુસ્તકો, પણ જોજે આ ઓરડો ખાલી ના દેખાય. એટલે એ ઓરડાની દિવાલ પર આ સ્વસ્તિક કરી દે, પછી લઈ જા. જી માં. આવો.
માં શું થાય છે માં? એવું લાગે છે તિલક, જાણે આ ઘરમાંથી તારા બાપુને આપણે બીજી વાર વળાવ્યા. માં શું બોલે છે તું? માં તું કહેતી હો તો આપણે પુસ્તકો પાછા લઈ આવીએ. એ શું બોલ્યો તિલક? નથી તો વહેતી જ સારી. ગમે એવું નિર્મળ પાણી પણ જો બંધ્યા રહે ને તો ગંધાઈ ઉઠે. તિલક, આ લાઇબ્રેરીમાં નિગમભાઈની છબી મૂકીએ તો? માં ના કહે છે શેઠ. માં કહે છે કે બાપુજીની એકમાત્ર છબી છે ઘરમાં, અને એમની આંખોની સામે રહે તો જ વધારે સારું. પણ આપણે એ છબી પરથી બીજી છબી કરાવી લઈએ. માં કહે છે બાપુજી આ બધામાં નહોતા માનતા, અને લાઇબ્રેરી તો લોકો માટે છે, ને આપણે બધામાં આગળ રહીએ સારું નહીં. તિલક, ભાભીએ ખરેખર નિગમભાઈના ખભે ખભા મેળવીને સાથ આપ્યો છે, પણ મને એક વિચાર આવે છે કે આ લાઇબ્રેરીમાં અંધજનો માટે બ્રેલ લિપિના પુસ્તકોનો એક વિભાગ જુદો જ રાખવો જોઈએ. જ્ઞાનની ભૂખ એમને હોય ખરી ને? વાહ કાકા, તમે ખૂબ સુંદર વાત કરી. કાકા, મને થાય છે કે હું પણ બ્રેલ લિપિના પુસ્તકો વાંચવાનું શરૂ કરું, બ્રેલ લિપિ શીખું. કાકા, મને યાદ છે વર્ષો પહેલા એક અમેરિકન ભાઈ બાપુજીને મળવા આવ્યા હતા. એમની મદદથી અદ્યતન ઉપકરણો આપણે આ લાઇબ્રેરી માટે વસાવી શકીએ. પણ કાકા, એ અમેરિકન ભાઈનું ઠેકાણું ક્યાંથી મેળવવું એ સમજાતું નથી. તિલક, પશ્ચિમમાં ધ્વનિ મુદ્રણ યંત્રો આવી ગયા છે. એની મદદ વડે આપણે આપણા વિદ્વાનોનો અવાજ સાચવી શકીએ. અધિકૃત વેદ પાઠ પર સચવાય. પણ એ બધું ધીરે ધીરે થશે. એ પહેલા તો આપણે એ નક્કી કરવાનું છે કે આ લાઇબ્રેરીના નવા ભવનનું ઉદ્ઘાટન આપણે કોની પાસે કરાવશું? કોઈ શ્રેષ્ઠી પાસે? રાજનેતા પાસે? કે પછી કાકા, કોઈ સારસ્વત પાસે કરાવીએ તો? સરસ, બહુ સરસ વિચાર છે તારો. કાકા, મને ખબર છે કે આ સમયના આદરણીય કવિ અને વિદ્વાન ચિંતક છે પૂજ્ય કૃષ્ણ દ્વૈપાયનજી. પણ એ આટલી દૂર આવી નાની જગ્યાએ આવશે ખરા કે? કાકા, આપણે પ્રયત્ન કરવામાં વાંધો શું છે? આપણે બંને મળીને પત્રો લખીએ, વિનંતી કરીએ, આપણી ભાવના વ્યક્ત કરીએ. કદાચ એ સ્વીકારે પણ ખરા. ભાભી મંદિરમાં પૂજા કરતા હતા, મજાનો સ્ત્રોત ગાતા હતા. ત્યાં જ મને કહ્યું એ લોકો તો સવારે આવવાના છે. મેં કહ્યું હા. બસ ત્યાં જ પગથિયા ઉતરતા પટકાયા. તિલક, માં, 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 હું આવી ગયો છું. માં, ભાભી, ભાભી. તિલક, બાને લાગણીનો શ્રમ ન પડે એ જોજે. ભાભી, ભાભી, તિલક અહીં જ છે. તમે ચિંતા ના કરો, પ્રભુ સ્મરણ કરો. ઓમ નમો ભગવતે
વાસુદેવાય ઓમ નમો તિલક તિલક માં તો કશું બોલ નહીં. માં તને શ્રમ પડે છે. માં તો બોલ નહીં. તિલક હું ચાલી જો તારા બાપુજી બોલાવે એમનો અવાજ હું ના સાંભળો. વેદ મંત્રો સંભળાય છે તને? માં તિલક પૂરના પાણી ધસી આવ્યા. પાણી ભળી ગયા. ઝોપડી નથી પલળી. નથી તિલક ક્યાં છે? ક્યાં છે? માં હું તારી પાસે છું. બાપ હા દેખાયો તારા ચશ્મા દેખાયો. તારી આંખો સારી થઈ જશે. સૂરજ જેવી. તારા બાપુની આંખો સૂરજ જેવી. સત્યા ક્યાં છે સત્યા? તિલક સત્યા એને બોલાવ. એનો દીકરો શું નામ છે એનો? દીકરો એનો દીકરો પર્જન્ય. બા એને બોલાવ. બા તિલકભાઈએ તાર કરી દીધું છે. સત્યને પર્જન્ય આવતા જ હશે. સત્ય આવી? એનો દીકરો ગગન સંદેશ કમલ નયનમ કમલ નયનમ કમલ.